મિત્રો, સોનાના ભાવમાં નવો ઇતિહાસ રચાઈ ગયો છે. ચાંદીના ભાવ પહોંચી ગયા 7મા આસમાને. ઇતિહાસમાં આવું ક્યારે નથી થયું. સોના અને ચાંદીના ભાવમાં રીતસરનો હાહાકાર મચી ગયો છે. આજના સોના ચાંદીના ભાવ જોઈને તમને વિશ્વાસ નહીં આવે. તો આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી, નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ સોના અને ચાંદીના ભાવને અસર કરી રહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી. તો ટ્રમ્પે ભારત ઉપર 50% ટેરિફ લગાડવાનું એલાન કર્યા બાદ પશ્ચિમી દેશોમાંથી ભારતને સપોર્ટ મળી રહ્યો છે. અમેરિકાની અંદરથી પણ ટ્રમ્પ વિરુદ્ધ અવાજ ઉઠી રહ્યા છે. સાથે જ પશ્ચિમી દેશોએ પણ કહ્યું છે કે ભારત ઉપર ટેરિફ લગાડવાની અને ભારત સાથે ટ્રેડ વોર શરૂ કરવાની જે કોશિશ ટ્રમ્પ કરી રહ્યા છે તે અમેરિકાને જ નુકસાન પહોંચાડશે. અને સાવ એવું પણ નથી કે ટ્રમ્પના ટેરિફથી ભારતને કોઈ નુકસાન નહીં થાય. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે ભારત માટે આ એક ચેતવણી સમાન છે. જો અમેરિકા સાથે ટેરિફ મામલે સમાધાન નહીં થાય અને 50% ટેરિફ જો આગળ પણ ચાલુ રહેશે તો ભારતના નાના ઉદ્યોગોને મોટું નુકસાન થશે અને સાથે જ ભારતની જીડીપીમાં 1% જેટલો ધક્કો આ ટેરિફથી પહોંચી શકે છે. આ બાજુ ભારત સરકારે તેનું નહીં ઝૂકવાનું વલણ યથાવત રાખ્યું છે અને સપ્ટેમ્બર મહિના માટે રશિયા પાસેથી ભારત જે ઓઇલ ખરીદે છે તેમાં વધારો થઈ શકે છે. અમેરિકાએ પ્રેશર આપ્યું છે કે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવું જોઈએ, પરંતુ હજુ પણ ભારતે ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે અને આગળ તેમાં વધારો થઈ શકે. આ સમાચાર ટ્રમ્પની ઊંઘ ઉડાડવા માટે પૂરતા છે અને આગળ ટ્રમ્પ હવે શું પગલાં લે તે જોવાનું રહેશે. ભારત અમેરિકા વચ્ચે કણસેલા સંબંધો વચ્ચે ચાઇનાથી ભારત નજીક આવી રહ્યું હોય તેવા મોટા સમાચાર આવ્યા છે. ચાઇનીઝ રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે ભારતના રાષ્ટ્રપતિને એક ચિઠ્ઠી લખી અને ભારત અને ચાઇના વચ્ચેના સંબંધો વધુ વિકસાવવા માટે વાત કરી હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ સમાચાર પણ ટ્રમ્પની ઊંઘ ઉડાડી શકે છે. હવે આગળ ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તે પહેલા રૂપિયો અને ડોલર વચ્ચે શું થઈ રહ્યું છે તે જોઈએ. તો ડોલર સામે રૂપિયો ઊંધા માથે ગબડી ગયો છે. ઐતિહાસિક સપાટીએ ડોલર સામે રૂપિયો પહોંચી ગયો. અત્યાર સુધીમાં સૌથી નીચું મૂલ્ય રૂપિયાનું ડોલર સામે બોલાઈ ગયું છે. 88 રૂપિયા અને 30 પૈસાની સપાટીએ ડોલર સામે રૂપિયો પહોંચી જતા હાહાકાર મચી ગયો છે. ઇમ્પોર્ટ થાય છે અમેરિકાથી સોનું અને ચાંદી ભારતમાં. ડોલર સામે રૂપિયામાં આ નબળાઈને કારણે ભારતીય બજારોમાં ઇમ્પોર્ટ મોંઘું પડતા સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. અને હજુ પણ જો રૂપિયો નબળો પડશે તો ભારતીય બજારમાં સોનું ચાંદી વધુ મોંઘું થઈ શકે છે. ચાંદીના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ. એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. એક સપ્તાહની અંદર ચાંદીના ભાવમાં 2.42% જેટલો વધારો આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધાઈ ગયો છે. $39 નજીક અત્યારે કોટ કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ. ચાંદીના ભાવમાં જબરદસ્ત મજબૂતીનો માહોલ. છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો એક તબક્કે 39.12 રૂપિયાની ડોલરની સપાટી સુધી પહોંચી ગયા બાદ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો, પરંતુ હજુ પણ ચાંદી ખૂબ મજબૂત. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $38.77 અને ઊંચામાં $39.11 જોવા મળી. ચાંદીના ભાવમાં મજબૂતી પાછળનું સૌથી મોટું કારણ જે ડોલર સામે રૂપિયાની નબળાઈ છે તે, અને તે સિવાય ફેડ દ્વારા આગામી સપ્ટેમ્બરની મીટિંગમાં વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે તેવા સંકેત આપવાને મનાઈ રહ્યું છે. ચાંદીના ભાવ પર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $38.94 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 1,18,496 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 1,20,596 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,21,186 રૂપિયા અને ચાંદી MCX 1,17,646 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. વિથ જીએસટી ચાંદી અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને ફક્ત છેલ્લા 6 દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 4,500 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય સોનું છેલ્લા એક સપ્તાહથી સતત કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં $100 જેટલો ઉછાળો જોવા મળી ગયો. $3320 સપાટીએથી સોનું ઉછળીને એક તબક્કે $3420 બોલાઈ ગયું છે. છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. એક તબક્કે $3420 ઉપરની સપાટી સુધી પહોંચી ગયા બાદ સોનાના ભાવમાં મામૂલી કરેક્શન જોવા મળ્યું, પરંતુ સતત સોનું એક મજબૂત સપાટી જાળવી રાખવામાં સફળ થતું દેખાઈ રહ્યું છે.
સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3406 અને ઊંચામાં $3418.35 જોવા મળી. સોનું સતત મજબૂતી સાથે $3400ની ઉપરની સપાટી જાળવી રાખવામાં અત્યારે સફળ થયું છે. તેની પાછળના મુખ્ય બે કારણો, એક તો અમેરિકા જાહેર કરવાનું છે જે PCE ડેટા, તે ઇન્ફ્લેશનની સ્થિતિ સ્પષ્ટ કરશે અને આ ડેટાના આધારે સપ્ટેમ્બર મહિનામાં રેટ કટ થઈ શકે છે. ફેડ દ્વારા તેના સંકેતો પણ મજબૂત થઈ શકે, તેને લઈને સોનાના ભાવમાં અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તે સિવાય આપણે જે ગઈકાલે કહ્યું હતું, ટ્રમ્પ અને ફેડ વચ્ચે જે હાલ ટકરાવ ચાલી રહ્યો છે તે પણ સોનાના ભાવના બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. નજર કરીએ ભારતીય બજારમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું ₹1,04,730, 22 કેરેટ સોનું ₹95,930, 24 કેરેટ વિથ GST સોનું ₹1,05,650 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનું ઐતિહાસિક સપાટીએ વેચાઈ રહ્યું છે. આટલો સોનાનો ભાવ ભારતીય બજારમાં પહેલા ક્યારેય નથી થયો. ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે ભારતીય બજારમાં ઇમ્પોર્ટ મોંઘું પડતા સોનાના ભાવ સતત ને સતત વધી રહ્યા છે અને આગામી સમયમાં સોનાના ભાવમાં મોટી વધઘટના એંધાણ દેખાઈ રહ્યા છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટ કરી અને અમને મોકલી આપો. અને આગળ સોના અને ચાંદીના ભાવની આ રીતની અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.